ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. રિયો તો જરા બચ્ચો ગુડ મોર્નિંગ. જો ગાઈસ અમારા ઘરમાં સૌથી વહેલા ઉઠતા હોય ને તો એક છે રિયો અને એક છે વિયો. બે જણ સૌથી વહેલા ઉઠી જઈશ. તો મને લાગે અજવાળું પણ અંધારું છે. જો એક તો ગાઈસ લગ્નમાં જવાનું છે, આ ચેલેન્જ વિડીયો બનાવવાનો છે. ફટાફટ તૈયાર થઈ જઈએ. ચલો હું રનિંગ કરી દઉં થોડું. 42 સોન. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો બધો વહેલો ઉઠી ગયો હું લગ્નમાં તો વહેલો ઉઠ્યો. લગ્નમાં જવાનું છે ગાઈસ. તો ચા મૂકો ફટાફટ. ચો હવે હાથ તો વાગ્યા ક્યાં. લાગી સર મને ભૂખ તો લાગી છે. વાટર લેતા જ રાતનું મરચું પડ્યું છે ખાવું હોય તો. મારે ગરમ પાણી પીવું હતું. મારે તું સોળ પોણ વાટર લઈ આ રહ્યો એમને તપેલીમાં ચા ગરમ કરતા આપણી માટે રાખતા હતા રહીએ. નાખ આય આય વર્કઆઉટ કરી દઈએ. આગો રાખી લે ડોંગરા. તો ગાઈસ પપ્પા વિયો બે દર્શન કરવા જશે માતાજી બોચરમાં દીવો કરવા માટે. ચેટલો દૂર છે જો ડબલા પાલટી આવ. ચલો ગાઈસ આપણે કસરત પતી વચ્ચે નીચે દિવસમાં શરીરને 1-2 કલાક આલો. હું આલું છું, તમે પણ આપો. બીમાર ના પડો. આંખો મજબૂત થઈ રણજીતની જેમ ભાગી ના જઈ. આબુ વરિયો ચલો કસરત કરીશું. જબ્બર ભૂખ લાગે. પપ્પા તો વહેલા થઈ જશે નહીં ધોઈને તૈયાર. પપ્પા હારે કપડો પહેરીને જવાનું તમારે? ના ના જી સ્ત્રી બનાવવાનું તો કે જાત તો જવાનું છે લગ્નમાં. પેલા તાર નહીં આપવાનું લે. ગુડ મોર્નિંગ. પતા પાઈ કોઈ નહીં જતું આપણે એ તો માં જવું હા ચોગન ટેસ્ટ એકલોમાં જવું હા તે આપણે જવાનું હમણાં અમે પાસ આવીએ છીએ. મમ્મી કે હો તો કોઈ છોકરું નહીં જતું તો ડેલિંગ કે હા તો ફોન આ જતું તારે ટેસ્ટ છે ને તારે જવાનું આપણે. કાલે શનિવાર છે, પમદાર રજા. કાલે પમદાર જેન્સી તું નહીં આવતી? બીમાર હો બોલ ખાતી હતી કાલે સ્કૂલ થી આવીને હા બોર ખવા તો પણ ખોસી જ થાય કે અને એરીએ ખાતી હતી પણ એનું જો થઈ છે ખોસી ખોસી તનું થઈ છે. મને તો બસ શરદી થઈ હારું તું એકલી જાય તો આપણો હતો નહીં હો. તાર નહીં જવું ને હાડ જાઓ તું ના આવી? તો ગાઈસ વહેલા તો અમારે તો નાસ્તો બની ગયો છે. બોલો એ મરચાં આ તો પૂનમ એકલી ઘેર. આવ આ ચાર ગરમ હું એકલી ઘેર હા તો બાદ ધ્યાન રાખજે બધો કર. હા ચાલજે. તો ગાઈસ મમ્મી તો વહેલા ના પેલા થાય છે તૈયાર. ભાભી તારા માથું થોડું થઈ ગયું કલર કરવો છે? આવું કલર વધારે થઈ ગયું ના અંદર થઈ ગયું. મોય તો સાચું તાર તો મોટા બાલ હોય એટલે હોતો ના આવે. ઓઢેલું રાખવાનું કમાય હા તો ગાઈસ સંજો તો તૈયારીઓ કરે છે. થઈ ગયો તૈયાર પણ આવી ગયો. ઇસ્ત્રી. બદલવો છે. ચમ આ પહેર્યો ને એની આ પહેર્યો ઠીક ચાલે. મારે પહેરવું તો છે પણ આમ જુઓ હે ભાગે તો તૈયાર થઈને આવી જાય અને અમારે તો વાઠ્યો કોણો નહીં. તો ગાઈસ વહેલા તારો તો નાસ્તો કરવા દે. જોઈએ છે કે અમારે પહેલા ચેવો હાડી પહેરી છે પહેરી દીધી. આ પહેરી દીધી છે પટ્ટો પણ આ પાડિયાનો તો તૈયાર કરીને જ પાડિયાનો ના ખાઈ હાલો હાલો ના મે કર્યો ભાઈ એમને નાસ્તો કર્યો ને ખાવાનો ટાઈમ થયો. નાસ્તો હા કરીને જાય તો ગાઈસ હતા વહેલા ચા નાસ્તો થાય છે અમને. તો ગાઈસ આ બાજુ શિલ્પાન તો તૈયાર થઈ છે. પૂનમ તારની આબુ તો ગાઈસ પૂનમ ઘરે રહેશે. માટી વાળી તેન ક્યું બતા દે કે જો માર કપડો બતા દેતા બેન પણ કપડો એને પહેર્યો હતી ઈ કોણ એક જોડ મૂકું તમે બદલાવશો હા બદલાવ હોય બદલી દે. હું બદલાવશું એટલે તમે તો ઘરે જવાના ના મમ્મીને કે લાસરી જવાનું તે પછી અરે હું બી આવું પણ તું અહીંયા ઊભી રહે. હું ગાડી સાફ કરીને આવું છું. ચલો ગાઈસ આપણે પાણી લઈ લીધું છે કારણ કે આપણે થઈ ગયા તૈયાર. ગાડી હજી એવી ને એવી છે મેલી દાટ થોડી ગંદ થઈ ગઈ છે ગાડી. તો ગાઈસ ગાડી જેટલી ગંદી થઈ જઈ છે. ચલો ફટાફટ સાફ કરી દઈએ. મોડું થઈ જાય પણ હજી બધા તૈયાર થવાનું બધા તૈયાર થઈ છે. હું વહેલો તૈયાર થઈ ગયો આગળ. તો ગાઈસ ગાડી બહારથી સાફ થઈ ગઈ. ખાલી અંદર મોટી મોટી કરવાની બાકી છે. અંદર વધારે કરવી નહીં, ખાલી કાચ જ કરવાનું. હે શિલ્પા તૈયાર. પારકા કપડે હા નહીં થતો હા ચોકલો. જાડી હો ગઈ જાડી થઈ ગઈ હું અમે શું કરશું હતી? અરે બોય તો પાર્વતી પહેરવા લે અને પાર્વતી શું કરશે? પાર્વતી પડી રાખશે બે પાર્વતી હા
પેર પડવાથી બાપા સોલ છે બે હાથે બે પેર દે પણ બાપા સોલ છે તો ભાઈ એ શિલ્પાને તો થઈ જશે તૈયાર આ બાજુ પાર્વતી નાઈ બોળી નહીં લાગતી નહીં લાગતી અલે એ ડેટા ઓય મિટલા ગાડી ચકાચક કરતો અડધો કલાક થઈ ગયો ત્યારે આવી ચકાચક થઈ છે આપણે તૈયાર થઈ કરી દીધું તે બંને તૈયાર તો એ સંજય તારે ગાડી સાફ કરો છે આપણા જવાન સાથે અંદરથી થોડું મોટું મોટું કરી દેજે સાફ નહીં કરતો હું ના આવ્યો ડીજે આવી છે હા ડીજે ડીજે તો અંદર બિહારવાનું છે ડીજે નાચવાનું નહીં આપણો અલિયા હા ડીજે આવી છે નાચવાનું નહીં કે છે નાચવાનું પણ ડીજે નહીં ચાલુ કર્યું ગોમમાં 2 મરણ થયું કાલે ગોમમાં થયું અને વાવડીમાં આજે 1 મરણ થયું હા એટલે ડીજે હોય નહીં વગાડે આગળ જઈ વગાડશે. ગોમની બહાર જઈ ત્યાં કઈ વગાડશે તો ગાઈસ ગાડી સાફ થઈ જાય છે સંજય તૈયાર થઈ જાય વેલા એ તો તૈયાર થઈ જાય આબુ છે તારે સાચું દી આબુ છે અને ચો કનો કપડો પહેરે છે આવો ચેમ જૂનો પહેરે છે હા હા ધોયા પણ વોશિંગ મશીનમાં તો એવો જ થઈ હું ને હોય પણ આવો તો રાતે જોતો હોય તો આ એક કાલે કાલું છે અમે લાસી જવાની નહીં રાતે સવારે બદલનો નહીં કોઈ કપડો એ તો હારી જવાના છો તે નવો પહેરવો પડે કોઈ જૂનો પહેરવાનો તે જૂનો પહેરી દો ઓહો એટલે તમારે હારી જૂની એક દુનિયામાં જઈએ બાજી એટલે હારી તો જૂની થઈ કે તમારે રંજો તારે મારા કપડો પહેરવાની ઈચ્છા છે હો હો ક્યાં કપડો જ નહીં તિજોરીઓ જા- તો મારો બૈરો લગો બહારથી આવીને કપડો કબાટમાં ગાળ દેવાનો એટલે પછી 10 દાડે ધોવાઈ જાય શિલ્પાઈ ગાઈસ પેટી ઉપાડી છે મમેરા માટે હો આ માર ના પહેરે આવો પહેરા તો એ મારા અને તમારે કયા પહેરવા છે મારા હરે કાળા આ તું પહેર લે તાર લાયક છે જવા દેજો લાજે એક ટીકલા એક આલજો એકાદો આલજી મન લાવ એક પપ્પા આલજો સંજય તને તો એ પહેરેલા મસ્ત સેટ થઈ હું નહીં પહેરતો મારા ભાઈ સેટિંગ કરી આલું છે ના નહીં હાલ લાગે. મસ્ત લાગે મોટા ભાઈ તો નિહાળ લાગે ને પેલા કેસી તમને સારું લાગે મને ફેશન સેન્સ થોડો વધારે નહીં પણ પૂનમ કહેતા અંશે નહીં હાલ લાગતા નહીં કહેતા હશે સારું લાગે કમ્પ્લીટ સેટ થઈ ખાલી પેન્ટ મારું સેટ નહીં થતું કાઢજે તું કહેતો એ બૂટ તોડા એ હારે ને પહેર્યા ને સંજય તો કાંઈ રહે કઈ દે. આ પેલ લઈ જા કેટલા બૂટા છે આ આના મોતી મારા જૂના ટીકલા પહેરવા તે કાળા શું અને એચવાળા શું હા એ ના સેટ થઈ આપો આ બૂટ આ પેન્ટ હંગા પેલા કાળા મસ્ત લાગતા હતા હું આ ના પહેરું એવા પહેરી મારો જેવા ના પહેરે ના પહેરે તમે ના પહેરે આ મસ્ત મેચિંગ થાય પપ્પા હેડે આ બૂટ લઈને કેટલી હીરોણી હિરોણી કે લાગે બોલી થઈ જાય તૈયાર જલ્દી કર તો મસ્ત લાગે તે મેં જોયો તો હા આ મારું પેન્ટ છે હા મસ્ત લાગે આ મારું પેન્ટ છે ઓર પેલું પડ્યું આ પપ્પાના બૂટ છે યશુની યશુનું ખોળા કા તો ખબર તમને નહીં કહેતી હું કરવું પેલું કોણ વાળી રી બનાવી આપણે હા એમ કે આપણે પહેલા હું રીલ્સ બનાવી દઉં હેડ આપણે બોડી રીલ્સ બનાવીએ આપણે પહેલા બતાવ પહેલા પેલું યશુનું ખોળા કે જલ્દી આ લઈ જશું હા લે મસ્ત લાગે અસલ અસલ જીગરજી આપવાના છે? નક્કી નહીં રજા મળશે તો તો કઈ તારો તો તૈયાર થયું આપણે થઈ ગયા છે પૂનમ એકલી આ તો બિચારી કોઈ પૂછતું નહીં કોમ કરે છે હા બધાએ પૂછ્યું સંજય પૂછ્યું તે આજે બનેગી કામ વાલી એ કાલનો ટેક્સ શિલ્પા ઉપર હતો આજનો ટેક્સ પૂનમ ઉપર એકદમ જુઓ કે ચાર ગરમ કોઈ નહીં બધો ના જવાય પેલે જો તો પેલી આ ચાર ઘરનો ભાર ઉપર નીચે ચાલતી અલે હવે પાછળ જો પાછળ એ નહીં પાછળ નહીં આવાજ જો આવાજ ઈ ગાડી કાળો કપડો માર્કેટમાં મેચિંગ કરું તો ગાઈસ પપ્પાને તો હજી સ્ત્રીનો ઠેકાણો નહીં પડ્યો તારે ડ્રેસ પહેરવામાં ગાડી પહેરવાની હોય અલે લગન છે તો હાડી પેરી પડે કે આમ તો એને હાડી પહેરાય હું થોડા ડ્રેસ પહેરાય નહીં કે લઈ પહેરાય હોય પિયરમાં તો ડ્રેસ જ તે તો પેલું વાગ્યું એટલે કુદા છે આ જોજો પૂછો દોડે તમે નાચો ભાઈ રે ના નાચો મસ્ત લાગે કિનલી નું
મેં કે હારું મારા પાછળ કોઈ નહીં મારા કપડો છે એવો લાગે મમ્મી ના પાડે મમ્મી કે નહીં સારો લાગતો તો ગાઈસ મમ્મી ચોક જવાનું હોય એટલે ભેંસની વધારે ચિંતા હોય પૂનમ સહિત નાખી દે મને એક રૂમાલ આલજે હાથ રૂમાલ નહીં હાલ લાગતો મમ્મી તમારે નવો લાયા કાઢો આ પેલો રહ્યો, કોઈ ના પહેરી જાય મમ્મી કોક નામાં કોક લઈ ગયું કોક પહેરી પણ ખોડું નહીં હા આ અંજો ઊંઘાડે છે આ છોકરું કનું છે લાવો તો ગાઈસ વીયુ અને યસુ તૈયાર થઈ ગયા રીલ્સ બનાવું એ હેડે ધાબા ઉપર બાબા થઈ ગયા તૈયાર આ તો પૂનમ કોમ કરીને થાકી જવાની છે પૂનમ આજ તો તું કોમ કરે મરી જવાની આજ તો હજી ટાઈમ છે આપવું હોય તો ના મને આવું નાચવા પેડીને લઈ જતો એની આવું નાચવા આપવું હોય નાચવા એની આવું મેટલા મારો રોટી તો હેડ્યો તા મમ્મી તને નહીં લઈ જઈ વિડીયો બનાવવા જઈ તો ગાઈસ આપણે તો થઈ ગયા છે તૈયાર રેડી આ પૂનમ નું નહીં લેવાની પૂનમ નું આજ તો કોઈને પૂછ્યું નહીં લગનમાં જઈએ છે વિસનગર નું હસનપુર વિસનગર હસનપુર મમ્મી મને નહીં હાલ લાગતો મોડી હા શિલ્પા બદલી આવું ચાલશે અમે બાબા હેડો પૂનમ ચલો ગાઈસ તો આપણે રેડી થઈ ગયા છીએ હવે જઈએ ફટાફટ બધો પોક્યો ખાલી હું એકલો છેલ્લે રહી જશે આ દવાખાની ફાઇલો બાઇલો હું કા મૂકી રાખતો હોઉં ગાડીમાં પાછળ મૂકી પડશે આ સંજો લાવો હા વિયુન હા કપડો પછી બદલાવજો ઓકે મૂકી દે હા લેડો હું આવું મૂકવા હા મૂકવા ના જરૂર નહીં અમે જતા રહો જેસી એકલી હું ઘેર જાઉં સારું જા તો ગાઈસ પપ્પા લઈને આવ્યા ને પાછળ સંજો લઈને આવો આવો બેસો મેં ક્યાં હા હા હવે સંજો લેશે હો સા પૈસા છોટા પૈસા હાલજે અંદર મૂકવા આ તો પૂનમ નહીં આવી એક બાજુ દીધા શિલ્પા પૂનમ શિલ્પા પાર્વતી જઈશું આવી ગયો છું પૂનમ રહી છે ઘેર કોમ કરવા આજે એનું કોમ વાળી બનાવી છે આનો ડ્રાઈવર આ તો હું બન્યો છું ડ્રાઈવર આજે સંજો બન્યો છે તો ગાઈસ અમે જઈએ છીએ લગનમાં વિસનગર જોડે કયું ગામ હસનપુર કાલને ફટાફટ યાદ રાખો મને યાદ જ નહીં હતું હસનપુર ગામ હું એ પાછો કંકોત્રી આલવા જતો ને ત્યારથી મને યાદ છે તો ગાઈસ અમે નીકળે છીએ અહીંથી પપ્પાને આગળ જઈશું આપણે પાછળ આપણે શાંતિજીને ગાડી એમ મોન મોન સાફ પપ્પા તો ઉડાડતા જઈશ એટલે મેં ચકચકાટ કરીશ તમે યશનબેરી મેચિંગ કરી દો અમારે યશુબેનો મેચિંગ સંજાનો કોઈનો નહીં મેચ આ ગુડ્ડાન જેમ મારું મેચિંગ કરવા વાળી જતી રહી જો જતી ઘેર રહી રહી. ઘેર રહી જઈશ કોમ કરવા કોમ વાળી લોટો તો હણો ને એવું બધું રોવાનો અવાજ આવતો તો સવારે હવે એટલે કોણ છું દેહાયું હા દેસાઈ એમની આ ગળું કયું કર તો ગાઈસ અહીંયા આપણે ગામમાં આવીને ઉભા છીએ અને આપણે છે ને શિલ્પાનું પોપારી ખાવાનું મનથી છે મન કોઈ નહીં ખાવી પડશે ના સુટકી ના છૂટકે ખાવી પડે તો ગાઈસ ચલો અમે આપણે ગામમાં નીકળી જશે તો ડીજે પાછળ રહી ગયું કાલ તો કમેન્ટ રાખલા તું જુદો જ થઈ જા આ બી અન ખબર પડે તું જુદો થાત તેટલા તઈને તઈને ભાઈઓ કોમ વેચી મારો બધા અલગ અલગ કરો તાણું ખબર પડે કોમ તો એક નહીં કરતા ગાડીઓ જતી રહે આપણે પછી શું રોટલા કરો થારે ચોપડથી મોટા તો ગાઈઝ વાગી જાય બાર ને મોસું એકલી આખો જેન્સી બે ગેસની બધો મમેરામ જોઈ તો જેન્સી આ બાજુ નાસ્તો કરે જેન્સી કે પૌવા ખાવાથી પૌવા બનાવી આપે ને ઘરમાં પડી છે બધું વસ્ત વ્યસ્ત તો કરી દઈએ સાફ સફાઈ કોઈ નહીં આટલા હું એકલી જ છું આજુબાજુ મેલ્લામાં બધો બહાર ગયો હશે તો આ તો હું એકલી હું તો એટલે તણાવ કામકાજ કરીએ
સાફ સફાઈનું શરૂઆત કરી દઈએ, કચરા પોતું કરીને પછી નહીં ધોઈને ચાલી આવીએ. કોમો ટાઈમ જતો રહેશે. આમ તો કંટાળો આવે આ બાજુ કોઈ નહીં. તો ગાઈસ ખેર રણજીતભાઈ, પાર્વતીભાઈ, શિલ્પાભાઈ, બધા મજામાં ને? કેવા માં ટેણીઓ? તો ગાઈસ આપણે તો ડીઝલ પૂરા આવે, ડીઝલ પૂરી દઈએ. એ ડીજે જાય જો આ પપ્પાની ગાડી જઈ. આ તો છોકરા પીવું છે. છોકરા લઈને આવીએ છીએ. પપ્પા જ બોલે. તો ગાઈસ અમે પપ્પા જ છે, અમે નજીક જ છીએ. ખાવા ભેગા થઈએ 5 કિલોમીટર હશે કદાચ. એટલે નહીં હોય ને ગાઈસ કીતા ખાવા જ જોશો ગમે તો લગનમાં. ખાવા દો લગન બધો ગાઈસ ખાવા જ જતો હોય. પણ આ તો કેવું અમુક બતાવો, અમુક ના બધો, અમુક શરમાઈ સાઈડમાં. આ તો વિસનગરે પૂર્ણ, વિસનગર ના બાજુ છે. તો ગાઈસ આપણે આયા છે અહીંયા હસનપુર પ્રવેશ દ્વારે ઊભા છીએ નાકામાં. બસ બસ બસ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ. ઉતારવાનું નહીં? હા ઉતારવાનું જ છે. તાણ છો જશો નાકા. એટલો કંટાળે છે બરાબર નો કંટાળે છે. જમવા બેસી જાય વળે ખાઈ લેજો વાત ના જોતો. લાઈન લાગી છે ને મોટી. તરસ લાગી બરાબર તો છાસ પીએ આપણે. તો ગાઈસ આપણે ડીશ તો આવે છે. પપ્પા જઈશે ખાવા, મમ્મી આવી જાય ડીશ લઈને. રણજીત ને આર્યા આટલું જ ઘણું મનુષ્ય માત્ર કેટલું ખાવાનું જોવા લેતા રાકા ડીશ. રણજીત ડીશ લઈને આવ્યો, રાખો ડીશ લઈને આવ્યો. જમવાનું જમી લઈએ. એક આ બાજુ, એક આ બાજુ, પપ્પા આ બાજુ. સંજય કોઈ લાવવું છે? વીયુ કોઈ લાવવું? પૂરી પૂરી એકલી પૂરી જ ખાયો. ચાલો કાજલ નો લખાઈ દેજો. કિંજલ જેટલા કરો એટલા કાજલ ના કરવાનું. હેડો આમ છો નહીં ત્યાં પેલી વાત છીએ. તો ગાઈસ અહીંયા અમારો એક ફઈ શું ઈ કણાઈને બેઠા છીએ. ઢોલ ના તાલે. હા આ બાજુ વ્યવહાર થાય છે. ત્રણ ભાઈ અમે એક તો આવડ છે, શીખવું પડશે કે એક જણ મોટા ભાઈ ને કઈ પૂછવું ખબર નહીં પડતી. એનો ફોર્મ ના કરે લે. હા વ્યવહાર તારે જેના હાથમાં હોય એ જાય. જા अब કાલે મોડ બચ્ચે બી હે પૈસા હાલવાના થયા તો હું એમ કે સંજય પૈસા હાલજે મારા હાલવા છે. એને તું અંદર હોય તો ફટ દે ફટ ખિસ્સામાં કાઢીને વ્યવહાર કરું. અમે ચો તાર જોડે માગીએ ના એવું ના ચાલે કે વ્યવહાર કરતો હોય વ્યવહાર જ કરો. 50 રૂપિયા હોય તો પેન્ટનો પીસ હોય એવું કંઈક હોય. હા એટલે જો તારે વ્યવહાર થાય છે. જો 12 ગામ કેસે હું પીસે મોબાઈલ અલગ અલગ 12 પરમ હા આ તો ડીજે બંને તો કર 12 પરમ ખબર નહીં આપણને તો. આમ તો ડીજે બીજે તો એવું કશું ના હોય. અવસર હોય એક દાડો તો એવું કોઈ ના. પણ ધામધૂમથી આમ બીજા વાત ના લે ભાઈ. આમ છે આપણો વાત લઈ કારણ સંજય મોટું ડીજે કર્યું, ડબલ ડેકર વાળું ડીજે કરું ટીકલો કે એક મારવાળી લક્ઝરી કરી બે મારવાળી લક્ઝરી કર્યું એવું ચાલો. એટલે એવું વાત ના લેવાય. આપણી જેટલી પરિસ્થિતિ હોય પ્રમાણે કરે. આમ કોકના જોડે વધારે પૈસા હોય તો વધારે ખર્ચો કરી નાખે. પણ એની પોચ હોય એટલું કરાય પણ દેવો કરીને ખર્ચા ના કરે. તો કાંઈ જઈએ બેહ્યા છીએ આપણો વ્યવહાર ચાલુ છે. પેલી બાજુ પપ્પા બેહ્યા છે આપણો તો એટલો હતો નહીં. ઘણું મોટું કરીએ આમ લગન કરી દીધો વ્યવહાર. અમે હેડે છે તઈ હેડો હવે હેડો જવું હવે હેડો. હેડો ફટાફટ. તું મૂકીને આવતી રહી છે એકલી જ હોય કે પછી જવું પડશે ને અમે હસનપુરથી અમને નીકળીએ આપણે જે ઘેર. પૂનમ એકલી છે. શિલ્પાને લઈને દવાખાને જવાનું હતું પણ કેન્સર રાખ્યું. 3000 વપરાઈ જાય. ચોરલાન બોલલા નહીં કરવાના. હા તો ઘરે બોલા 500 મેંગો મારી વાતો
આવી ગયા ગાઈસ. આ તો હવારોના જ હતા લગનમાં. આજ તો નોકરાણી કામ કરીને થાકી જાય. હા એમાં તો રોજ હું થાક લાગે. તો ગાઈસ ખાવાનું બનાવો જ નું. કેટલું કામ કર્યું આજે? કોની બેઠી જ નહીં. કાલ શિલ્પા નોકરાને આજ તું બની જાય નહીં? હવ ભાઈ આ કયો ભાઈ? તો ગાઈસ શિલ્પાને તો અહીં શેઠવાણી બેહી, 2 શેઠવાણીઓ બેહી, 1 શેઠવાણી ઊંઘી. કાલે નોકરાણી કીધું આજ તો તને શેઠવાણી કહું. આખો દાડો શેઠવાણી. ફોન કરીને પૂનમ થાકી જઈશ. એવા ડીજેમ નાચ્યા, એવા ડીજેમ નાખ્યા, વાત પગ દુખાઈશું ને નહીં સંજ્યા? નાચો થોડો નાચો તો કામ કર્યું હશે કાં તો કોમ તો એમાં તો રોજ હોય આપણે જો હા મસ્ત શાક લાગે હેડો થોડું ચાખી આ એનું સર તો હું રોધે તો એમાં હું ખાઈ નહીં ના કરતા બનાવું નહીં. વીજે મજા આવી નાચવાની નહીં? હા છે નાચવાની જોયો વિડીયો. મજા આવી ને ભૈયા? ચલો ગાઈસ તો થોડો નાસ્તા જેવું આપણે કરીએ. તો ગાઈસ આજ તો બનવું છે કોબીનું શાક ને ખીચડી. મમ્મી પપ્પાને તો શું નહીં જ્યો શું એમના પિયર મમ્મીના. અમે તો લગન માલિક આયા અને નાસ્તો એ ખાઈ લીધો, ધરાઈને ખાઈ લીધું. તો ગાઈસ આજ તો છે ને બધા ખાવા બે છે. આપણે તો મરચું ને રોટલો. તો ગાઈસ ગરમા ગરમ રોટલ લઈ આવું છે, ખાવાનું ચાલુ છે. ભાગ મજા આવી છે. ખાઈ લીધું, 1 રોટલી ખાધી ખાલે. તો ગાઈસ સબસ્ક્રાઇબર આવે છે રાતી મળવા માટે. બાબા જાઓ હું વોચ કરું. હું વોચ કરું લે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હા જય માતાજી. જય માતાજી. હા ઓઢમણા અમારા જ ના હોય ઓઢમણા. પણ અમે એટલા બિઝી હતા ના હા ના પાડેલી છે પણ તો અહીં મારી નહીં કાઢતી, મારી નહીં કાઢતી, સંજય નહીં. બધી લઈ લો. આવી રીતે મળતા રહીશું. ઓહો. અને તમે પણ મુંબઈ આવો. જયવીક ચલો અને આપણે જો નહીં વાત કરે આપણે પતાવા નહીં આવતા તારે સો ને એવું મને આવું કોટલી બધી નાખી એટલે આ થોડું અલગ સિસ્ટમ લાગે. આપણા સીધે મુઠ્ઠી માલ દઈ નહીં? હા આપણે મુઠ્ઠી ભરી આવી હા મુઠ્ઠીમાં પતા હોવાનો. વધારે પૈસા એમ વધારે સિસ્ટમ વધારે એટલે આ સિસ્ટમ થઈ ગઈ. હા કોટલી મમ્મી માટે પપ્પા માટે કાપડ. પણ આ તો બધો પપ્પા સીવડાવશે કાપડ. હા આ બધા ચંપા મેં સીવડાવતા નહીં. ચાર પપ્પા સીવડાવશે. બસ કેવો લાગુ? દાદા જાડા ભૂ ઊંઘી જા હિયાળ. એ ગોડી